નમસ્કાર બાળ દોસ્તો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? હા બાળ દોસ્તો, પૂછવું પડે શું કામ? અત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલે છે અને આ મહામારીમાં આપણે સાવચેતી રાખવી જોઈએ. બાળ દોસ્તો, તમને ખબર જ હશે, તેમ છતાં ફરી હું તમને આ કોરોના મહામારીથી બચવા માટે થોડીક વાતો યાદ કરાવી દઉં. એ તમે નોંધી રાખશો અને યાદ રાખશો. તો બાળકો, કઈ વાત યાદ રાખવાની છે? માસ્ક સાચી રીતે પહેરીએ, હાથ બરાબર વારંવાર ધોઈએ, 6 ફૂટનું અંતર રાખીએ, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. બાળ દોસ્તો, ગયા અઠવાડિયે સરસ મજાનો એકમ આપણે બધા ભણ્યા, યાદ છે ને? માટીની મજા. તમને તો ગમતી પ્રવૃત્તિ હતી, માટી કામ કરવાનું હતું અને તમને એમાં હોમવર્ક પણ આપ્યું હતું, પ્રવૃત્તિઓ પણ આપી હતી. એ પ્રવૃત્તિઓ અને હોમવર્ક તમે હોંશે હોંશે કર્યું હશે, તમારા વડીલોને બતાવ્યું હશે અથવા તો તમારા શિક્ષકે તમારી મુલાકાત લીધી હશે ત્યારે પણ તમે તેને બતાવ્યું હશે. અને હા બાળ દોસ્તો, અમુક બાળકોથી લેસન નથી થયું તો જરૂરથી લેસન કરજો. આપણે લેસન હવે ઘરે રહીને જ કરવું પડશે. તમને ન સમજાય ત્યાં તમારા વડીલોની મદદ લેજો. અને માટીની મજા કરી હશે એવી જ મજા આજે આપણે આ એકમમાં કરવાની છે. બાળ દોસ્તો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો ચાલો આજે ઘરના મહત્વની જ એક વાર્તા સાંભળીએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં બધા પ્રાણીઓ છે એ પોતાના બચ્ચા સાથે હળી મળી અને ખૂબ આનંદ કરતા કરતા રહે. એમાં જંગલનો રાજા સિંહ રહે, હરણા રહે, સસલા રહે, બકરી બેન રહે, ઘણા બધા પ્રાણીઓ રહે. બધા મજા કરે, બધાને આનંદ આવે. એક વખત બન્યું એવું કે એ જંગલની અંદર એક ઢૂંઢો રાક્ષસ, બહુ વિકરાળ રાક્ષસ આવ્યો અને જે કોઈને જંગલમાં દેખે ને એ જે કોઈ પ્રાણીના બચ્ચાને તરત પકડીને ખાઈ જાય. આ વાતથી તો આખા જંગલના બધા જ પ્રાણીઓ ચિંતિત થઈ ગયા કે હવે શું થશે? આપણા બચ્ચાને તો આ રાક્ષસ ખાઈ જાય છે. આપણે જ્યારે ખોરાકની શોધ કરવા જઈએ ત્યારે રાક્ષસ આવે ને બચ્ચાને ખાઈ જાય. બધા પ્રાણીઓ ચિંતા માંડ્યા કરવા. એટલે જંગલના રાજા સિંહને ખબર પડી કે આવું આપણા જંગલમાં બને છે. એટલે જંગલના રાજા સિંહે ફરમાન કર્યું કે જે કોઈ પ્રાણીઓ છે એ જંગલમાં ખોરાકની શોધ કરવા જાય ત્યારે તેના બચ્ચાને ઘરમાં રાખવાના, ઘરની બહાર રહેવા દેવાના નહીં. અને આ રાક્ષસ છે કોઈના ઘરમાં ન કરી શકે. સિંહ તો એની બોર્ડમાં રહેતો હોય, વાઘ એની ગુફામાં રહેતો હોય, પણ જંગલમાં એક બકરીબેન હતા ને એની પાસે ઘર નહીં. બકરીબેનને એમ થયું કે સિંહે તો આપણા રાજાએ જે ઘર બનાવવાનું કીધું છે તો ચાલો આપણે ઘર બનાવીએ. એટલે બકરીબેન તો છે પોતાના બચ્ચા માટે ઘર બનાવવા માટે માલ સામાન એકત્રિત માંડ્યા કરવા. ઘર બનાવવું હોય તો માલ સામાનની જરૂર પડે. બકરીબેન તો રોડ ઉપર જઈને બેઠા કે શું મારે કરવું જોઈએ. ત્યાં તો છે ને એક ગોળના ભીલાવાળો ગાડું ભરીને નીકળો. બકરીબેન તો રૂવાબથી બેઠા હતા. ગાડાવાળા ભાઈએ કીધું, એ બકરી ઉઠ. બકરીબેન ત્યાં તો ખીજાઈ ગયા. કોને બકરી કહેશો? બકરી તારી માં, બકરી તારી બેન, બકરી બેન કહીને બોલાવ. આ જંગલમાં મને બેન કહેવાની? તો કે બકરીબેન મારી ભૂલ થઈ ગઈ, તમે ઊભા થાવ તો મારા ગાડા નીકળે. તો કે એમ ના ઊભી થાવ, તમારે મને કર આપવો પડે જંગલનો. તો કે શું આપવું? તો ગોળના ભીલા આપ, મારે ઘર બનાવવું છે. ગાડાવાળા ભાઈ તો એક ગાડું આખું ભીલા છે બકરીબેનને આપી દીધા ગોળના. બકરીબેને તો એક જગ્યાએ રાખી દીધા. પાછા રસ્તા ઉપર બેસી ગયા. શેરડીના સાઠાવાળા ગાડા નીકળ્યા. પાછા બકરીબેન બેઠા. બકરી ઉઠ. બકરીબેન કે એમ ના ઉઠું, મને તમારે બેન કહેવી પડે. બકરી તારી માં, બકરી તારી બેન, બકરી બેન કહીને બોલાવ. કે બકરીબેન મારી ભૂલ થઈ, એમ ઊભા થાવ, મારે મોડું થાય છે. તો કે નહીં, મને શેરડીના સાઠા આપ. શેરડીના સાઠા એક ગાડું એને આપ્યા. એ રીતે ગોળના ભીલાવાળો, શેરડીના સાઠાવાળો, નાળિયેરની કાચલીવાળો જુદા જુદા ગાડા નીકળ્યા અને બધાય પાસેથી થોડી થોડી વસ્તુ લઈ અને બકરીબેને જંગલની અંદર જ્યાં સિંહેને જગ્યા આપી હતી ત્યાં સરસ મજાનું ઘર બનાવ્યું. અને પોતાના ભટુડાઓને 4 બચ્ચા હતા એ ચારેય બચ્ચાને ઘરમાં રાખી દીધા. બકરીબેન તો ઘરમાં બચ્ચાઓને પૂરી અને સુરક્ષિત રાખી અને બકરીબેન ખોરાકની શોધમાં જાય જેથી રાક્ષસ એને ખાઈ જાય નહીં. બકરીબેન પાછા આવે
ત્યારે બકરીબેન છે એ દરવાજો ખખડાવે અને એક કોડવર્ડની ભાષા બોલે તો જ દરવાજો ખોલવાનો. ઘરનો દરવાજો ક્યારે ખોલવાનો? બકરીબેને કીધું હું આ બોલું ત્યારે. શું બોલવાનું? ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા સાઠા, કાચલીએ ઘર છાયા ભટુડા કમાડ ઉઘાડ. આવું બોલું તો ખોલવાનું. જ્યારે બકરી આવે ત્યારે આવું ગીત ગાય એટલે ભટુડા દરવાજો ખોલે એટલે બકરીબેન ખાવાનું લઈને અંદર આવી જાય. હવે રાક્ષસ તો બધે ગોતે, કોઈને ખાવા મળે નહીં રાક્ષસને, બધાય ઘરમાં વયા ગયા. એટલે રાક્ષસે વિચાર્યું કે મારે આ બકરીના બચ્ચાને ખાવા શું કરવું પડે? તો રાક્ષસે જોયું કે બકરીબેન આવું બોલે છે ત્યારે બચ્ચા દરવાજો ખોલે. એક દિવસ રાક્ષસ દરવાજા પાછળ છુપાઈ ગયો, ઘરની પાછળ. બકરીબેન ખાવાનું લેવા વયા ગયા એટલે બકરીબેન દૂર દૂર જતા રહ્યા એટલે રાક્ષસ આવ્યો અને રાક્ષસે બકરીબેનના અવાજમાં બોલ્યો કે ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા સાઠા, કાચલીએ ઘર છાયા ભટુડા કમાડ ઉઘાડ. તો 3 બચ્ચા હતા તો દોડ્યા દરવાજો ખોલવા. તો નાનું બચ્ચું કે નહીં, એ આપણી માનો અવાજ નથી. તો કે ના ના, આપણી માં જેવું બોલે, બીજા કોને આવડે? તો કે ના, બીજા કોક બોલે છે, હું માનો અવાજ બરાબર ઓળખું છું. તો એમાં એક મોટું બચ્ચું હતું ને, એ ન માન્યું, એ તો ખોલવા જતું હતું. પણ જેવું ખોલવા જતું ને તો બારીએથી આ બચ્ચા દેખી ગયા તો રાક્ષસ છે. દરવાજો ફટાક રેકાનો બંધ કરી દીધો, પાછો ખોલ્યું નહીં. એટલે રાક્ષસ છે એ નિરાશ થઈને પાછો જતો રહ્યો. બકરીબેન આવ્યા ઘરે ત્યારે બચ્ચાએ વાત કરી અને ત્યારે કીધું કે બારી ખોલી પેલા જોઈ લેવાનું, હું હોઉં તો જ દરવાજો ખોલવાનો. અને આ રીતે બચ્ચા છે સુરક્ષિત રીતે મોટા થઈ ગયા અને રાક્ષસ છે એ નિરાશ થઈ અને પાછો જતો રહ્યો. જો દરવાજો ખોલ્યો હોત તો એ બચ્ચાને ખાઈ જાત. બાળ દોસ્તો, વાર્તા સાંભળવાની મજા આવી ને? એવું જ અત્યારે કોરોનાનું છે. કોરોના પણ એવો જ એક રાક્ષસ છે. જેવા આપણે ઘરની બહાર નીકળશું એટલે તરત જ ઘરની બારે આપણી રાહ જોઈને ઊભો છે. એટલે કામ વગર તમારે ઘરની બહાર નીકળવાનું નથી. તમે તો નાના નાના ભૂલકા છો, અમે તમને ઘરે જ ભણાવીએ છીએ. ઘરે જ ભણો અને ઘરે જ રહ્યો. તમારા માતા પિતા સાથે બહાર જવા માટે વાદ વિવાદ કરો નહીં. અને હા બાળ દોસ્તો, કદાચ જવું પડે તો જેમ બકરીબેને કોડ વર્ડ રાખ્યો હતો ને, એમ આપણો પણ કોડ છે. શું? માસ્ક પહેરવાનું. માસ્ક પહેરીને જવાનું, હાથ વારંવાર સાબુથી ધોવાના અને થોડુંક અંતર રાખવાનું 6 ફૂટનું. આટલું જો તમે કાળજી રાખશો, આટલી વાત તમે ધ્યાનમાં રાખશો તો આ કોરોનાનો રાક્ષસ આપણને હરાવી શકશે નહીં અને કોરોનાનો રાક્ષસ એ દૂર જતો રહેશે. માટે ઘર આપણા માટે ખૂબ ઉપયોગી છે. એવો જ પાઠ આજે આપણે ઘરનો ભણવાના છીએ. મારું ઘર. તમે છેલ્લા 8-9 મહિનાથી આ ઘરમાં જ છો એટલે ઘર વિશે ઘણું બધું જાણતા હશો. તો ચાલો આજે આપણે ઘર વિશે જ ભણીએ. ઘર કોને કહેવાય? તો કે આપણે જ્યાં રહીએ છીએ ને આપણે ઘર કહીએ છીએ. તમે જે ઘરમાં રહેતા હશો, જેમ બકરીબેને ઘર બનાવ્યું હતું, શેરડીના સાઠા, ગોળના ભીલા, કાચલીઓ નાળિયેરની, એવું આપણું ઘર પણ જુદી જુદી રીતે બનેલું હોય. તો બાળ દોસ્તો, તમને ખબર છે આપણો ભારત દેશ ખૂબ વિશાળ છે અને ભારત દેશના જુદા જુદા પ્રદેશોની અંદર જુદા જુદા પ્રકારના ઘર હોય. તમે તમારા ઘરમાં નજર કરો જે કેવું ઘર છે. કોઈનું ઘર સિમેન્ટથી બનેલું હશે, કોઈનું ઘર માટીથી લીપણ કરેલું હશે, કોઈ મોટા એપાર્ટમેન્ટમાં રહેતું હશે. તો જુદા જુદા પ્રકારના. એમ ભારત દેશની અંદર પણ જુદા જુદા પ્રકારના ઘરો છે. તો એની વાત આજે મારે કરવી છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 105 ઉપર તમારે આ પાઠ કાઢવાનો છે. મારું ઘર. બાળ દોસ્તો, કાઢો જોઈએ તમારો પાઠ. આ પાઠમાં આપણને વાત કરવામાં આવી છે કે શ્રીનગર, ભારત દેશનું જમ્મુ કાશ્મીર, જે આપણા ભારત પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે, ત્યાં ભારત દેશના શ્રીનગરની અંદર, જો અહીંયા શ્રીનગર આવેલું છે, આ જમ્મુ કાશ્મીર છે ને અહીંયા શ્રીનગર, મારો પોઈન્ટ દેખાય છે ને, ત્યાં શ્રીનગર છે. શ્રીનગરમાં આસામથી, અહીંયા આસામ છે, જ્યાં પીળા કલર અહીંયા આસામ, મારો પોઈન્ટ દેખાય છે ત્યાં, બરોબર. પછી મનાલીથી હિમાચલ પ્રદેશ, અહીંયા હિમાચલ પ્રદેશ છે, આ પોઈન્ટ દેખાય છે ત્યાં. ત્યાંથી પછી આપણા ગુજરાતમાંથી, રાજકોટથી, આ આપણું ગુજરાત, અહીંયા રાજકોટ છે. રાજકોટથી અને રાજસ્થાનથી એક વિદ્યાર્થીઓનો કેમ્પ અહીંયા શ્રીનગરની અંદર યોજાયો છે. જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવેલા છે કાશ્મીરની અંદર. જો પૃથ્વી પરનું સ્વર્ગ છે કાશ્મીર, ત્યાં બધા વિદ્યાર્થીઓ છે આજે એકત્રિત થયા છે. અને નસીમનું ગામ છે, નસીમના ગામની અંદર એની શાળાની અંદર
એક સરસ મજાનો બધા વિદ્યાર્થીઓ માટેનો કેમ્પ રાખેલો છે અને આ કેમ્પની અંદર વિદ્યાર્થીઓને રહેવા માટે સરસ મજાના તંબુ બનાવવામાં આવેલા છે મેદાનની અંદર. જો તમે જોઈ શકો છો કે જુદા જુદા તંબુ છે, એ તંબુની અંદર બધા વિદ્યાર્થીઓ છે એ પોતાની ટીમ સાથે અહીંયા રહેવાના છે. અને નસીમે પોતાની શાળામાં, તમારી શાળામાં કાર્યક્રમ હોય તમે શણગારતા જશો શાળાને, એવી રીતે નસીમે પણ પોતાની સરસ મજાની રીતે શાળાને શણગારી છે. એમાં બાળકોએ જ બધું કામ કર્યું છે. કોઈ ફુગા લઈ આવ્યા છે, ત્યાં એને બદામ બહુ થાય છે તો બદામના ફોતરાથી શણગારી છે, કાગળનું કામ કરીને શણગારી છે, પાંદડા આસોપાલવના આંબાના પાંદ લઈ આવીને પણ તેણે શણગારેલી છે. નસીમે છે પોતાની શાળાને ખૂબ સરસ રીતે પોતાના મિત્રોની મદદથી શણગારી છે. અને ઘણા બધા મિત્રોએ તો રંગોળી પણ કરી છે, કલરનો ઉપયોગ નથી કર્યો. બગીચામાં જે પાંદ ખરી ગયા હોય ને એ પાંદડા વીણી અને બાળકોએ રંગોળી કરી. તમે તમારા દિવાળીના તહેવાર ઉપર તમે રંગોળી કરી જશે, યાદ કરો તમારા ઘરે. એવી રીતે નસીમ અને તેના મિત્રોએ પોતાની શાળામાં સરસ મજાના પાંદડા ભેગા કરી અને રંગોળી કરી છે. બાળ દોસ્તો, નસીમની શાળામાં આસામથી, હિમાચલ પ્રદેશથી, રાજકોટ એટલે કે આપણા ગુજરાતથી, રાજસ્થાનથી વિદ્યાર્થીઓનું એક ટુકડી શ્રીનગરમાં ગઈ છે. અને ત્યાં તેને શું કરવાનું છે કે બધા વિદ્યાર્થીઓ ભેગા થવાના છે અને દરેક વિદ્યાર્થી પોતાના રાજ્યની વાત કરવાના છે. આજે કેમ્પનો પહેલો દિવસ છે. બધા વિદ્યાર્થીઓ છે એ રાઉન્ડની અંદર બેસી ગયા છે, ગોળ રાઉન્ડ કરી અને બેઠા છે. અને બધા વિદ્યાર્થીને પહેલા દિવસે એવું કહેવાનું છે કે પોતાના ગામની અંદર કેવા ઘર છે, પોતાને કેવા ઘર છે, પોતે કેવા ઘરમાં રહે છે, એની બધાઈને વાત કરવાની છે. સૌ પ્રથમ વારો છે ભૂપેનનો. પહેલા આપણે ભૂપેનની વાત કરીએ. ભૂપેન અસમના મોલાન ગામમાં રહે છે. અસમમાં તમે સાંભળ્યું હશે કે અસમની બાજુમાં મેઘાલય છે, ચેરાપુંજી, કે જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. એવી રીતે અસમમાં પણ ખૂબ વરસાદ પડે છે. એટલે તેમના ઘર છે 10 થી 12 ફૂટ ઊંચા બનાવવામાં આવે છે. જમીનમાં તો પાણી જતું હોય, પૂર આવી જ જાય, સતત ભીનું ભીનું રહે, એટલે ઊંચા બનાવવામાં આવે છે. અને તેના ઘર બંબુના બનાવવામાં આવે છે, વાંસના થાંભલા, બંબુ એટલે વાંસના થાંભલા પરથી થાંભલા ઉપર બનાવવામાં આવે છે. અને ઘરની અંદર પણ લાકડાથી જ બધી ગોઠવણી સરસ મજાની કરેલી હોય છે. લાકડું જ વપરાયેલું હોય છે. અને 10-12 ફૂટ ઘર ઊંચા હોય એટલે ઘરમાં આવવા માટે લાકડાના દાદર, જેને આપણે સીડી પણ કહીએ છીએ, તે બનાવેલી હોય છે. અને આ દાદર છે એ રાત્રે ઘરની અંદર લઈ લેવામાં આવે છે. શું કરવા લઈ લેવામાં આવતી હશે? વિચારો જોઈ, તમે વિચારવાનું છે તમારે. ભૂપેન પોતાની સાથે આ વાત રજૂ કરવા માટે, હવે ભૂપેન સીધી વાત કરે કે અમારે તો લાકડાના ઘર હોય, 10 ફૂટ ઊંચા હોય, આગળ સીડી મૂકી હોય, રાતે એ સીડી લઈ લેવામાં આવે છે, તો આપણને તરત ખબર પડે કે નહીં ભૂપેન કેવા ઘરમાં રહેતો હશે. એટલે ભૂપેન છે પોતાની સાથે ચિત્રો લઈ આવ્યો છે. તમારે જોવા છે ને બાળ દોસ્તો? ચાલો હું તમને બતાવું. ભૂપેનના ગામની અંદર અથવા તો ભૂપેનનું આસામની અંદર આવા ઘરો હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ વાંસના બંબુ છે, વાંસના થાંભલા છે, એ થાંભલા ઉપર આવી રીતે ઘર બનાવવામાં આવે છે. મેં જે તમને પહેલા કીધું તેમ અહીંયા આ રીતે સીડી પણ રાખેલી છે. અહીંથી બાળકો તમે જોઈ શકો છો કે સીડી ઉપરથી ઘરની અંદર જઈ શકે છે. જુદા જુદા પ્રકારના ઘર હોય છે. તમે જોવો તમે વધુ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. દેખાય છે ને પાણી? હજો માટીના કે પથ્થરના મકાન હોય અને પાણી આવી જાય, નીચે હોય મકાન, તો પાણી ઘરમાં ઘૂસી જાય. એટલે 10 થી 12 ફૂટ ઊંચા રાખવા પડે. ત્યાં તો બ્રહ્મપુત્રા નદી છે, બહુ વિશાળ નદી છે, પાણીના પૂરના પાણી આવતા જ હોય છે. એટલે આ રીતે વાંસના ઘર હોય તો એ પાણીથી બચી શકે. જુઓ, ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની આ રીતે સીડી હોય છે. અને આ સીડી એવી હોય છે કે હરતી ફરતી સીડી છે. રાત્રે આ સીડી છે અંદર લઈ લેવામાં આવે છે. શું કરવા લઈ લેવામાં આવતી હશે? તમે બેઠા બેઠા વિચાર પણ કરજો અને તમારા વડીલોને પણ પૂછજો. હજી આપણે ઘરનો નમૂનો જોઈએ. જુઓ કેવું સરસ મજાનું ઘર છે. મને તો રહેવાનું મન થઈ જાય આવા ઘરમાં. જુઓ, એક ભૂપેનના ગામનું ચિત્ર છે, મોલાનના ગામનું. આવા ઘર છે બધા લોકો બનાવીને રહેતા હોય છે. જોયું બાળ દોસ્તો? ભૂપેનના ગામના ઘર. તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્નો આપ્યા છે.
ચર્ચા કરવાના મુદ્દા આપ્યા છે એને આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? વિચારો જોઈએ, વાંસના થાંભલા પર કેમ બનાવતા હશે ઘર? ચાલો હું તમને જવાબ બતાવું. ભૂપેન જ્યાં રહે છે, મેં તમને પહેલા વાત કરી કે ત્યાં ખૂબ વરસાદ પડે છે. ખૂબ વરસાદ પડતો હોય એટલે પાણી પણ આવે, પૂર આવે. બ્રહ્મપુત્રા નદી છે, એ નદીઓના પાણી છે ઘરમાં ઘૂસી ન જાય એટલા માટે તેમના ઘર છે એ વાંસના થાંભલા પર ઊંચા બનાવવામાં આવે છે. અને ત્યાં વાંસ છે એ સરળતાથી મળી રહે એટલે વાંસના થાંભલાનો એ લોકો ઉપયોગ કરી અને ઊંચા બનાવે, જેથી કરીને પૂરના પાણી છે તે ઘરમાં ઘૂસે નહીં. હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 107 પર જુઓ. ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે? તે કેમ એવા બનાવવામાં આવે છે? બાળ દોસ્તો, ભૂપેન જે ચિત્ર લઈ આવ્યો હતો પોતાના ઘરના, એ તમે એના ઘરના છાપરા જોયા હતા? બધા ઢાળવાળા હતા. ભૂપેનના ઘરના છાપરા કેવા હતા? ગામના ઘરોના બધા ઢાળવાળા. શું કામ? વિચારો જોઈએ. ઘણાના મગજમાં આવી ગયું. શું કરવા? કે ખૂબ વરસાદ પડે એટલે પેલા છાપરા ઉપર પાણી પડે. જો સીધા છાપરા હોય તો પાણી ભરાઈ રહે, ઢાળવાળા હોય તો પાણી ઝડપથી લસરી જાય, નીચે પડી જાય, અને પાણી ભર્યું ન રહે તો ઘરની અંદર પાણી નીચે ઉતરે નહીં. એટલા માટે ભૂપેનના ઘરના છાપરા છે બધા ઢાળવાળા બનાવે, જેથી કરીને પાણી ઝડપથી નીચે પડી જાય. તમારા પાઠ્યપુસ્તકમાં ત્રીજો પ્રશ્ન જુઓ. આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? બાળ દોસ્તો, તેમના ભૂપેનના ઘર છે 10 થી 12 ફૂટ ઊંચા છે, તો ઘરમાં પ્રવેશ કરવા શું કરતા હતા? તમે જોયો હતો ને ફોટો? એક બેન ચડતા હતા. શેના ઉપરથી? દાદર રાખી હતી, સીડી રાખી હતી. સીડી ઉપરથી ચડી શકે. એટલે ભૂપેનના ઘરમાં પ્રવેશ કરવો હોય તો સીડીનો ઉપયોગ કરવો પડે. એટલે ગામના લોકો બધા જ છે એ લાકડાની સીડી બનાવતા હોય છે. એટલે ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી એટલે કે દાદરનો ઉપયોગ કરવામાં આવે છે ભૂપેનના. આપણે ચિત્ર ઉપરથી કહી શકીએ. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? શું કરવા લઈ લેતા હશે? તો ભૂપેન છે આસામમાં રહે છે. આસામ છે એક જંગલ વિસ્તાર છે, ખૂબ જંગલ છે. તો જંગલની અંદર હિંસક પ્રાણીઓ હોય, એવા ઝેરી જીવજંતુ હોય, જનાવર હોય, તો સીડી ઉપરથી રાત્રે ચડી જાય. આવો પ્રવેશ ન કરે જંગલી જનાવરો, હિંસક પ્રાણીઓ ઘરમાં ઘૂસી ન જાય એટલા માટે રાત્રે છે આ દાદર છે એ ઘરની અંદર ઊંચા લઈ લેવામાં આવે છે, જેથી કરીને કોઈ એના ઘરમાં પ્રવેશ કરી શકે નહીં. સરસ ચર્ચા છે. જુઓ, પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? પેનનું જે ગામ છે ત્યાં પથ્થરના મકાન બનાવવા શું અગવડ પડતી હશે? કલ્પના કરવો જોઈએ. મેં પહેલા કીધું કે આસામ છે એ જંગલ પ્રદેશ છે. ત્યાં આપણે જેમ સરળતાથી પથ્થર, ઈંટ એવું મળે એવું ત્યાં આસામમાં મળે નહીં. ત્યાં પથ્થર લઈ જવા હોય તો પથ્થર તો એમનો મકાન બને નહીં. સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, લોખંડ જોઈએ. આ બધી જ વસ્તુ છે ત્યાં જંગલમાં પહોંચાડવી પણ મુશ્કેલ પડે. પથ્થર સરળતાથી મળે નહીં. બધી બાજુ ઝાડ 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 હોય તો પથ્થર ખોદવા ક્યાંથી લઈ આવવા? એટલે પથ્થર લાવવા લઈ જવાનો પણ ખર્ચાળ છે. એક તો સરળતાથી ત્યાં પ્રાપ્ત થતા નથી. આ રેતી પણ ન મળે, સિમેન્ટ પણ ન મળે. એટલા માટે ખૂબ ખર્ચાળ છે. અને સામે પક્ષે બંબુ, વાંસના થાંભલા છે એને ત્યાં સરળતાથી મળી જાય છે. એટલે પથ્થરના ઘર બનાવવા માટે લાવવા લઈ જવાનો ખર્ચો, સરળતાથી પ્રાપ્ત ન થાય, સિમેન્ટ ન મળે. આ બધી જ મુશ્કેલીઓ પથ્થરના ઘર બનાવવામાં ત્યાં ભૂપેનના ગામમાં પડતી હશે. જ્યારે તમે મોટા થાવ ને ફરવા જાઓ ત્યારે તમે ભૂપેનના ગામ અથવા તો આસામના બીજા ગામની મુલાકાત લઈને તમે ઘર જોજો કે કેવા ઘર છે. ચાલો બાળ દોસ્તો, તમને ભૂપેનની વાત ખૂબ મજા આવી ને? એવું લાગ્યું કે આપણે આસામના એના ઘરની અંદર જ પ્રવેશ કરી ગયા હોય એવું લાગ્યું. ચાલો હવે આપણે બીજા એક રાજ્યના વિદ્યાર્થીઓની મુલાકાત કરવાની છે. હવે એ મુલાકાત છે હિમાચલ પ્રદેશથી આવેલા એક બેનની. તો ચાલો આપણે તેની મુલાકાત કરીએ. હવે આપણે વાત કરવાની છે ચમેલીની. ચમેલી છે એ હિમાચલ પ્રદેશના મનાલીમાં રહે છે. મજા આવે એવું સ્થળ છે. ચમેલી છે હિમાચલ પ્રદેશથી આવેલી છે અને મનાલી એક પર્વતીય પ્રદેશ છે, ડુંગરાળ પ્રદેશ છે અને ત્યાં ખૂબ જ વરસાદે પડે છે અને સાથે સાથે ખૂબ જ બરફે પડે છે. શું કરવા ખબર? બાજુમાં હિમાલય છે.
હિમાલયની ગોદમાં રહીએ છીએ. હિમાલય એટલે તો હિમ, બરફ, એટલે ત્યાં વરસાદ અને બરફ બંને ખૂબ પડે છે. અને બરફ પડતો હોય તો અત્યારે આપણો શિયાળો શરૂ થઈ ગયો ને, ખૂબ ઠંડી પડે આપણને, તો ત્યાં તો કેટલી ઠંડી પડતી હશે. ત્યાં ખૂબ ઠંડી પડે. અને જ્યારે ઠંડી પડે એટલે ત્યારે આપણે શું કરીએ? તડકામાં જ બેસીએ ને, ઘરની બહાર તડકો હોય ત્યાં બેસીએ કૂણો તડકો ખાવા. તો આ ચમેલીને પણ તડકે બેસવું ખૂબ ગમે છે. ચમેલીના ઘર છે એ પથ્થરના પણ હોય છે અને લાકડાના પણ હોય છે. શું કરવા? પર્વત છે તો પર્વતમાંથી પથ્થરો મળી જાય, લાકડા પણ મળી જાય, બંને વસ્તુ મળે છે. એટલે બંને વસ્તુથી આ ઘર બનાવવામાં આવે છે. અને ચમેલી બાળ દોસ્તો પોતાની સાથે ચિત્ર લઈ આવી છે ઘરના, તો હું તમને બતાવું. જુઓ, ચમેલીના મનાલીમાં, હિમાચલ પ્રદેશમાં કેવા ઘર છે અને શેના બનેલા છે એ પણ તમે જોતા જજો. જુઓ, બરફના થર જામી ગયા છે, એના ઘર દેખાય છે તમને. પથ્થરનો પણ ઉપયોગ થયેલો છે અને લાકડાનો પણ ઉપયોગ થયેલો દેખાય છે. છે લાકડા, અહીં સિમેન્ટ અને પથ્થર પણ છે અને બરફ પણ પડેલો છે. જુઓ, આમાં પણ લાકડું અને પથ્થર બંને આ ઘરમાં વપરાયેલા છે. વિવિધ પ્રકારના ઘરો તમે જોઈ શકો છો. આ જે હિમાચલ પ્રદેશમાં મનાલી અને તેની આસપાસના વિસ્તારોમાં અને તેના ગામની અંદર આવા ઘર જોવા મળે છે. બાળ દોસ્તો, ચમેલી પોતાની સાથે હિમાચલ પ્રદેશના જુદા જુદા ઘરોના ચિત્ર લઈ આવી, એ તમે જોયા. તો ચાલો આ ચમેલીની વાત પરથી આપણે એના થોડાક ચર્ચા કરીએ, એના પ્રશ્નોની. તમારા પાઠ્યપુસ્તકના પાના ઉપર તમે જુઓ. પહેલો પ્રશ્ન, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? બધાને આવડતું હોય. ચમેલીનું ઘર મનાલીમાં પહાડી વિસ્તારમાં આવેલું છે. ચમેલીનું ઘર મનાલીમાં, અને મનાલી છે એ પહાડી વિસ્તારમાં આવેલો છે. બરાબર ને? ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? ચમેલીનું ઘર પણ તમે જોયું, ભૂપેનનું ઘર પણ તમે જોયું. બંનેના છાપરા જોયા હતા ને? કેવા હતા? ઢાળવાળા હતા. તો ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં ઢાળની સમાનતા છે. કારણ કે આસામની અંદર પણ ખૂબ વરસાદ પડે, હિમાચલમાં વરસાદ પડે, એટલે બંનેએ પોતાના ઘરના છાપરા છે એ ઢાળવાળા રાખ્યા છે, જેથી કરીને પાણી છે ઝડપથી નીચે પડી જાય. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? પહેલા જ મેં તમને કહી દીધું કે ખૂબ વરસાદ પડે તો વરસાદનું પાણી છત ઉપર, છાપરા ઉપર ભરાઈ ન જાય એ માટે છાપરા છે ઢાળવાળા ઉપયોગી થાય છે. મનાલીમાં બરફ પણ છત ઉપર એકત્રિત ન થઈ જાય એટલા માટે પણ આ ઢાળવાળા છાપરા છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. બાળ દોસ્તો, ત્યાર પછી આગળનો પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ. પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે? હવે જે લાકડાના મકાનમાં રહેતા હશે, માટીના મકાનમાં રહેતા હશે, એના કરતાં પાકા મકાનમાં રહેવાથી ક્યાં લાભ થાય? વરસાદથી બચી શકાય. કાચું મકાન હોય તો એમાં વરસાદનું પાણી આવવાની શક્યતા રહે. ઠંડીથી પણ બચી શકાય. કાચા મકાન, ઝૂંપડા હોય તો બિચારા લોકો સૂતા હોય, માથે માત્ર કાપડું હોય તો એમાં ઠંડી પડે, તડકો પણ લાગે, ખૂબ ગરમી લાગે. બીજો ફાયદો શું થાય કે સાફ સફાઈ કરવી બહુ સહેલી પડે, ચોખ્ખું રાખી શકીએ. કાચા મકાનમાં તો માટી ઘૂસી જાય, પાણી ઘૂસી જાય એટલે ગંદકી થવાની શક્યતા રહે. સાફ સફાઈની સરળતા રહે. પાકું મકાન છે ખૂબ લાંબો સમય સુધી ટકે, અને કાચું મકાન તો વારંવાર રિપેર કર્યા રાખવું પડે આપણે. એટલે પાકા મકાનમાં રહેવાથી ઘણા બધા ફાયદા થાય છે. બાળ દોસ્તો, હિમાચલ પ્રદેશથી જે રીતે ચમેલી આવી હતી એ રીતે આપણા ગુજરાતના રાજકોટથી શ્રીનગર ગયા હતા. તો એ વિદ્યાર્થી શું વાત કરે છે એની મુલાકાત ચાલો હું તમને કરાવું. મિતાલી અને અનુજની વાત. આ મિતાલી અને અનુજ રાજકોટ જેવા મોટા શહેરમાં રહે છે. રાજકોટ આપણને ખબર છે કે ગુજરાતનું મોટું અને વિકસિત શહેર છે. રાજકોટમાં તો જે મિતાલી અને અનુજ જે વિસ્તારમાં રહે છે ને, ત્યાં તો બહુમાળી મકાનો છે, મોટા મોટા, જેને આપણે એપાર્ટમેન્ટ કહીએ છીએ. અને એ બધા પાકા મકાનો છે, કોઈ કાચું ના હોય, કારણ કે 7-8 માળનું મકાન હોય, 10 માળનું મકાન હોય, એટલે એ બધા પાકા મકાન છે. અને રાજકોટની અંદર કે અથવા તો મોટા શહેરમાં તમને ખબર છે કે દૂર દૂરથી કામ કરવા લોકો આવે છે. એને ઘણા લોકોને મકાન ત્યાં મળતા પણ નથી, તો એવા લોકો છે એ કાચા મકાન અથવા તો ઝૂંપડા બનાવીને પણ રહે છે.
અને અમુક લોકો તમે જોયું હશે, ક્યારેક તમે મુસાફરી કરવા નીકળ્યા હશો ત્યારે રેલવે સ્ટેશન ઉપર સૂતા હોય, રોડ ઉપર સૂતા હોય, કોઈ ફૂટપાથ ઉપર પણ સૂતા હોય. એટલે મિતાલી અને અનુજ કહે છે કે અમારા રાજકોટની અંદર પણ આવું જોવા મળે છે. મિતાલી અને અનુજ છે એ આપણા ગુજરાતમાંથી, રાજકોટમાંથી ગયા હતા, તો એણે એના ફોટા બતાવ્યા. જોકે આપણા ગુજરાતના મકાન તો તમે જોયા જ હોય, છતાં ચાલો હું તમને બતાવું કે એણે શ્રીનગરમાં કેવા મકાન બતાવ્યા હતા. જુઓ, હવે ભૂપેન જોયા મકાન, એ તો લાકડાના ઘરમાં રહેતો હતો. આવા મકાન જો ભૂપેનને કેવું આશ્ચર્ય થતું હશે. જોવો મકાન, એપાર્ટમેન્ટ, જેને બહુમાળી મકાન એપાર્ટમેન્ટ કહીએ છીએ. જો જુદા જુદા પ્રકારના, તો કાચનું બન્યું એવું લાગે છે આપણને. કેવું સરસ દેખાય છે. જોયા બાળ દોસ્તો? જ્યાં મિતાલી અને અનુજ રહે છે, એ મિતાલી અને અનુજ આવા ફોટા લઈને ગયા. એટલે ભૂપેનને તો પ્રશ્ન થયો. ભૂપેને તેને પૂછ્યું કે તમે આવા મકાનમાં ઉપર ચડવા માટે શું કરો? ત્યારે મિતાલીએ કીધું કે તમે જેમ સીડીનો ઉપયોગ કરો એમ અમારે સીડી તો હોય જ એપાર્ટમેન્ટની અંદર, પણ અમારે સાથે સાથે લિફ્ટ પણ હોય. બાળ દોસ્તો, તમે લિફ્ટ જોઈ છે ને? તમે ક્યાંક શહેરની અંદર ગયા હશો, ત્યાં લિફ્ટ જોઈ હશે. સીધી તમે સ્વિચ દબાવો, જેટલા નંબરના એપાર્ટમેન્ટ ઉપર જવું હોય, 5 નંબર ઉપર જવું તો 5 દબાવવાના, 7 દબાવવું તો 7, થોડીક મિનિટોમાં ઉપર આપણને પહોંચાડી દે. બાળ દોસ્તો, આજે આપણે ભૂપેનની વાત કરી, મિતાલીની વાત કરી અને ચમેલીની વાત કરી. તમારે હવે શું કરવાનું છે? જેમ બકરીબેને પોતાનું ઘર બનાવ્યું હતું, એમ તમારે આ અઠવાડિયે તમને હું લેસન આપું છું. તમારા ઘરે છાપા આવતા હશે, જૂના પુસ્તકો હશે, મેગેઝિન હશે, એમાંથી તમારે મકાનના એટલે કે ઘરના જુદા જુદા નમૂનાના ચિત્રો કટિંગ કરી અને આવતા વખતે જ્યારે આપણે ફરી મળશું ત્યારે તમારે લેતા આવવાના છે. આપણે સરસ મજાનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે. અને બીજું તમારે શું કરવાનું છે કે તમારી આજુબાજુ કેવા મકાનો છે, માટીના છે, પાકા મકાન છે, લાકડાના છે, એ તમારી શેરીમાં તમે આમ આજુબાજુ બેઠા બેઠા, ઘરમાં બેઠા બેઠા જ તમે જોજો આજુબાજુમાં કેના બનેલા છે, કેવા મકાન છે, એની યાદી પણ તમારે કરીને લેતી આવવાની છે. અને બીજું કામ એ કરવાનું છે, તમારા પપ્પાને પૂછવાનું છે કે આ મકાન બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડી છે. તો આટલું તમે હોમવર્ક કરજો. નમસ્કાર બાળ દોસ્તો, આજના પ્રસારણ દરમિયાન શિક્ષણ કાર્યમાં તમે ખૂબ સક્રિય રીતે જોડાયા હશો. તો આજના પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ. આજનો પ્રશ્ન છે, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? પ્રશ્ન ફરી બોલીશ, તમે નોંધી લેશો. મનાલી કયા રાજ્યમાં આવેલું છે? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે આપણને 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ નંબર 1 છે આસામ, વિકલ્પ 2 છે ગુજરાત, વિકલ્પ 3 છે રાજસ્થાન અને વિકલ્પ 4 છે હિમાચલ પ્રદેશ. તો બાળ દોસ્તો, આ પ્રશ્નનો ઉત્તર તમે નીચે આપેલા ફોન નંબર પર આપી શકશો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 3 0. તો આ નંબર પર તમે પ્રશ્નનો જવાબ આપશો. આભાર.